બધાને જય માતાજી ને આજે બીજો દિવસ ઉગી ગયો છે રોજ આપણે લગ્નમાં જવાનું હોય અને આજ તો છે ને અમારે જવાનું છે સાંડલા કરવા અમારે બે ભાઈઓ ને ભાઈ ગરાણા દેવા જવાનું છે એટલે જો અમે અત્યારમાં મસ્ત મજાના તૈયાર થઈ જશે અને અમારે તીતુભાઈ જો તૈયાર થવાનું હોય ને એટલે ભાગે આડાવાળા એવું છે ને જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ જશે ને તીતુન પપ્પા કાંઈ જવાના નથી મોટરસાઇકલ લઈને આવવાના છે એટલે હાલ આવશે ને આપણે વાહનમાં જવાનું છે તીતુ 20 લેટ સોપડી દો આપણે ક્યાં જવાનું છે લાડવા ખાવા ભજીયા ખાવા જવાનું છે ને એ સાબા તૈયાર થઈ ગયા હાલો સુરામાં દાદાનો ફોન આવ્યો તો તેલ નાખી દીધી માથામાં તીથુન બા આવે છે એટલે તીથુન કઈ શાંતિ ન હોય એમ જો આ બાજુ થાય છે મારા બા ત્યાર બા શું કરો નાખરી ગયા જો મારા બા નરીસો હે ના મારા બા તૈયાર થાય કાબા તો ભાઈ તમે તૈયાર થઈ ગયો બેટા જો હું તૈયાર થઈ ઈ ભાગે છે તને કરી ગયા કેમ આવું છે હે પોપોઈ પોપોઈયો બોર બોલ બોલ નથી બેટા પોપો છે હા પોપોઈયો એ આવીને ખાવાનું હોય હા આવી અત્યારમાં ટાઢું બહુ હોય કરો ભાઈ ભાઈ આપણો અવાજ આ વિડીયોમાં તમને આજ ઓછો સાંભળવા મળશે કેમ કે આપણો અવાજ હાવ બંધ થઈ ગયો છે અને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે અને આ બાજુ તો ક્યાંક જવાનું હોય ને એટલે આને બધી બધું દોડવાનું જ હોય નકર આમ આ ભરે ના ભરે ના લેવો જ ખરા ને તીથું એટલે કપડા ના જોઈવી ઠેલો પેક કરવાનો મોડું થઈ ગયું હાનનું આવું કે નાખ્યું હોત તો સારું હોત હા પાછી ક્યાં ગયું હું ના મોઈસ કરવાની છે તારે હાલ મિત્રો એ તો તૈયાર થતા રહેશે ને આજનો વ્લોગમાં બન્યા રહેજો તમને બધાને બહુ મજા આવશે હાલ હાલ ઈમ પાવી દે હાલ આવ્યા ખોટા તૈયાર છે બેટી સોડી લખ્યા છે આપણો ભાઈ પેરા
વિડિયો કરો છો બોલે બોલ બોલ ભાઈ સંજયભાઈ ડબ્બા પૂરાઈ ગયા પૂરાઈ ગયા હે બે લઈ ગયો થોડો હવે સેલી શેર તો ઉપરનું ઓલું સકડું લઈ લે સકાળા લઈ ગયો આમાં હાથ માથો ખવડાવી દે બે થોડો ખવડાવો વાંધો ને આપણે ખાઈ નાખીએ રેડી હાલો અમાર તીર્થભાઈ ક્યાંક ની બહાટી બોલાવી છે જો અને અમાર કાયા બેન ને ઈ હોતા ને બધા ક્યાંક ખાવા મળી જશે હા અમાર કાયા બેન ક્યાંક ખાવા મળી જશે ને અમાર ભૂરાય ને આજ તો હે ને લાડવાની એવું ખાય ને ભાઈ આપણે ગયા હતા સગાઈમાં તમે બધાએ જોયું જ હશે વ્લોગ થોડો જાજો બનાવ્યો છે મેં નહોતો બનાવ્યો કેમ કે અવાજમાં બહુ તકલીફ છે અને ઘરે આવીને પાછું મેં કીધું થોડુંક બનાવું ત્યાં કણે તો અવાજમાં પોતે બોલતો નહોતો બધાને એમ થાય આમ કેમ બોલે છે અત્યારે ઘરે આવીને જીરું ખેંચવા મળ્યા એવી જીરું હાવ પાકી ગયું છે આ બધું જીરું આ ખેંચે છે અને મેં પણ ખેંચવાનું શરૂ કરી દીધું છે મેં 2 કુંદો આ ઘરે આવી અને આ બધા ઘરેથી આવી જ જશે બધું જીરું પાકી જ ગયું છે કા કેવું જીરું પાક્યું સારું પાકી ગયું છે બધું જીરું પાકી ગયું છે એટલે 2-3 દિવસ જીરું જ લઈશું એટલે કઈ વ્લોગ બનાવશું નહીં આજ બનાવી નાખ્યો જીરું બધું લેવાઈ જાય ને કાઢી લેવી ત્યારે વ્લોગ બનાવશું કેટલું જીરું મારે થયું અને આજ તો મેં ગયા હતા સગાઈમાં મારા સંજયભાઈની નરસદભાઈની 2 ભાઈઓની સગાઈ હતી અને એ 2 બહેનું હતું અને મેં ગામ હડમેતિયા ખાંડા હડમેતિયા ત્યાં ગયા હતા અને વ્યાયા છીએ અને 4 વાગી ગયા છે અને મારું જીરું પાકી ગયું છે થોડાક કેરા લેવી કે હાંજ પડી જશે અને હવે પછી કાલ સવારે છાવાનું છે 2-3 દિવસ જીરું જ છાંશું પણ પછી મોટો ઢગલો કરી કાઢી નાખવી પછી તમને કહેશું કે આટલું જીરું મારે થયું આ વિડીયો લગભગ ત્યારે આવે છે જેથી જીરું પડામાં નીકળી ગયું હોય છે ને તેથી કેમ કે હમણાં આપણે લગ્નના વિડીયોનો સ્ટોક હતો સગાઈના વિડીયોનો છે 1-2 વિડીયોનો સ્ટોક છે જીરું ખેંચીને ઘરે આવ્યું જાય છે ને ઠેલિયું ભરીને તેથી લગભગ આ વિડીયો આવે છે વિડીયો મોડો આવશે તીર્થુભાઈ સીણા બી આવી જાય હાથ કરે છે આવો એને બાન હાથ કરે છે બા આમ થયેલા હન હા વાવ નાલો મિત્રો જીરું ઘણું બધું પાકી ગયું છે 6-7 વીઘામાં આ અને 7 વીઘામાં ઓલું અને ઓલુંમાં તો જે એક પાણ પાયું છે ઓલા જીરામાં એટલે જીરું ઘણું બધું આપણે વાવેતર છે ને ઘણું બધું પાકી પણ ગયું છે પણ વિડીયો મોડો આવશે જ્યાં સુધી આ જીરું ખેંચાઈ જાય ને ત્યારે આ વિડીયો પડશે એટલે થોડીક વાર લાગશે કેમ કે ઘણા કહે છે સગાઈ તો કીધું નહીં થઈ ગઈ પણ વ્લોગ નથી નાખતા અને આપણે પાસે સ્ટોક ઘણો બધો છે અને કામ પણ ઘણું બધું છે તો આજનો દિવસ તો કંઈક આવો જ દિવસ છે આપણો સગાઈમાં ને હવે આપણે જીરું ખેંચવા મળીને જો તમને જો અમારા વિડીયો પસંદ આવતા જ હોય વિડીયો માટે એક લાઇક કરી ચેનલ માટે સબસ્ક્રાઈબ કરી દો મળવી એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ અને બધી ફેમિલીને બાય બાય